એક 50 માળની બિલ્ડિંગ છે. 50 માળની બિલ્ડિંગમાં એક જણો 50માં માળે રહે. હવે 50માં માળે એ ભાઈ રે ખરો, પણ રોજ એ 35માં માળે ઉતરી જાય અને પછી 15 માળ હાલીને જાય. એટલે તમને બધાને એમ હશે કે એ 35માં માળ સુધી જ લીફ હશે. એવું નહીં, લીફ તો 50માં માળ સુધી જ હતી. આ બટકો હતો, 35ના માળના બટનને જ આંબી શકતો હતો. એટલે બટનને દબાવે, 35માં માળે દરવાજો ખોલે, ઉતરી જાય, પછી હાલીને જાય. ભાગો મારી પાસે મને કે નવસાદ બળનું કામ કળથી કરવું હોય તો શું કરવું? મેં તો ચૂર્ણ ખવાય તો બળનું કામ કળથી થઈ જાય. મને કે આપણે એવો ધંધો કરવો છે કે મહેનત બીજા કરે ને રૂપિયા આપણને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલાય. મને કે ઈ સારું હો, એને તો તરત ખોલી હોત ને નાખ્યું. બોલો. અને બોર્ડ મારવાનું બાકી હતું તો કોઈક રાતે ત્યાં પિક્ચરનું બોર્ડ ઠપકારી ગયું, હંગામા રોજના 200. એક બાપ દીકરો બે એકલા રહેતા હતા. બાપ દીકરો ઘણા એકલા રહેતા હોય. બાપ દીકરો બે એકલા રહેતા હતા તો છોકરો છે ને બરાબર એમ કહેવાય કે રાતના 9:30 વાગ્યા છોકરો બહાર હાલતો થયો. એટલે બાપા કે કઈ બાજુ? એ કે બાપા પિક્ચર જોવા જાઉં છું. એમ પિક્ચર જોવા જા છો ને? જો મોડો આવ્યો ને દરવાજો નહીં ખોલું. હું જાગતો હશ ને તો જ દરવાજો ખોલી, નહીં તો દરવાજો નહીં ખોલું. છોકરો કે કાંઈ વાંધો નહીં. હવે છોકરો એ મોટો કલાકાર ભાઈ, એ તો બરાબર એમ કે છોકરો પિક્ચર જોવા વયો ગયો. 12:30 વાગે પિક્ચર જોઈને આવ્યો. આવીને પણ એણે બાયુનો અવાજમાં કાઢ્યો. એ કે રમેશભાઈ જાગો છો? તો કે હા. તો કે ખોલ દરવાજો, તમારો છોકરો જ શું? એ કે આમ છેતરપિંડી કરી ગયો. બોલો. એક ભાઈ હમણાં મારા ઘરે બેહવા આવ્યા તો એ ભૂલક્કડ બહુ સ્વભાવમાં, બધું ભૂલી બહુ જાય. તો મારા ઘરે આવ્યા ને ફોન ભૂલી ગયા. બોલો. તો હવે ફોન ભૂલીને તો ઉયા ગયા અને પછી મારે એને કોન્ટેક્ટ કેમ કરવો? અને ફોનમાં લોક હતો એટલે નંબર એ કોઈના નીકળે નહીં. એના ઘરનાનો નંબર મારી પાસે હતો એટલે મેં બેનને ફોન કર્યો. મેં બેન હમણાં મારા ભાઈ આવ્યા હતા અહીંયા, અને અહીંયા આવ્યા હતા ને મેં કીધું મોબાઈલ ભૂલી ગયા છે એટલે ઘરે પૂગે તો એને કહેજો મોબાઈલ લઈ જાય. તો 5 મિનિટ થઈ પાછો ફોન આવ્યો. આમાં એમાં લખેલું હતું સ્મિતા 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 સ્મિતા. મેં તો ઉપાડ્યો. મેં હાલો. એ કે તમે કેવા છો? મોબાઈલ ભૂલી ગયા છો નવસાદભાઈને ઘરે. પણ મેં કીધું એ હું જ બોલું છું, મોબાઈલ અહીં ભૂલી ગયા એટલે તમને ફોન કર્યો. બોલો અઘરું છે ભાઈ. હું મારી ઘરવાળી હોટલમાં જમવા ગયા ને તમે